કરે
હવે ગળો છે ગોળને મીઠી છે હાથ ગળો છે ગોળને મીઠી છે હાથ મને વાલો છે મારો દ્વારિકાનો દાતા એ મને વાલો છે મારો નાકરકાનો આપણે હજી કાર્યક્રમ શરૂ રાખવાનો છે રંગારંગ કાર્યક્રમ પણ છે પણ જરીક આપણે કૃષ્ણ ભગવાન થોડાક રાસ લઈને થાકી જાય પાણી પીવા ગયા છે પાણી પીવું જોઈએ આ ખેલ પણ હજી ઘણો બાકી છે હજી કંસને મારવાનો છે હજી જરાસંઘ શિશુપાળ બાણાસુર ઘણું બધું જોવાનું સારું છે ત્યાર પછી આપણે રંગારંગ કાર્યક્રમ પણ છે પણ માતાજીના આરતીના છડાવવામાં જે ભાઈને બોલવાનો ઈચ્છા હોય એ બોલ આપજો રામ ભરોસા તરફથી 501 રૂપિયા એકવાર એની અંદર રામ ભરોસા નંબર 2 ના 1001 રૂપિયો એકવાર જે ભાઈને બોલ આપવાનો વિચાર હોય એ બોલ આપતા રહેજો આઠમને દિવસે જે માતાજીની આરતી ઉતારવાની છે એનો છડાવો પણ આપણે ચાલુ છે 1,01,101 રૂપિયો આઠમને આરતી ઉતારવાનો છડાવો ચાલુ છે એમાં પણ કોઈને વધારો કરવો હોય તો એ પણ ચાલુ રાખજો અને આપણે જે કૃષ્ણલીલા કાલે શરૂ હતી આજ પણ શરૂ હતી એમાં આપણા કલાકારો ભરતભાઈ વેગાડ ગુણાભાઈ મનોજભાઈ આપણા પાછલા મંજના માણીગરો બધાય આપણા સાઉન્ડ માસ્ટરો બધાય લાઇટ ડેકોરેશન વાળા એ બધા આમાં સહકાર આપીને આ કાર્યક્રમને આમ ઉજળો બનાવે છે એ બધાનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ ભગવાન જ્યારે પાણી પીને પાછા આવી જાય તમારી વાટે છે એ માતાજીની આરતી જે ભાઈને બોલ આપવાનો ઈશારો બોલ આપતા રહેજો ભાઈ 1001 રૂપિયા રામ ભરોસા નંબર 2 તરફથી બીજા કોઈ ભાઈને બોલવાનું હોય તો બોલ આપજો આપણે આ ખેલ પૂરો થશે અને રંગારંગ કાર્યક્રમ શરૂ થશે એ બેની વચ્ચે આરતી લેવામાં આવશે હા બલરામભાઈ ઘણા સમયથી આપણે આ ગોવાળિયા સાથે આપણે રમત નથી રમા તો આજે આ ગોવાળિયોને ગમે એવી રમત રમીએ બોલો ગોવાળિયા ભાઈ આજે તમારે કઈ રમત રમવી દોડા ખેંચની રમત રમી હા ગોવાળિયા ભાઈ તો તમારી મનની ઈચ્છા પણ પૂરી કરી દેવામાં આવશે તો ચાલો આપણે આજે દોડા ખેંચની રમત રમીએ ચાલો
હા ગોવાળિયા ભાઈ, આજે આપણે બંને બે ટીમ પાડી દઈએ. ચાલો એક ટીમ બલરામની અને એક ટીમ મારી. ચાલો ચાલો. અને શરત હું રાખશો? જે ટીમ હારે જીતે એને શું કરવાનું? હા, જે કોઈ ટીમ હારે, બરોબર, એને કઈ શરત મૂકવી આપણે? ખંદા ઘોડે રાખવી. હે? ખંદા ઘોડે જે ટીમ હારે ને હા. એ ટીમ જીતેલી ટીમને ખંભે બેસાડી અને આ જમુના નદીની ફરતે આપણા જંગલમાં મેદાનમાં કરવાની. હા આ પ્રદક્ષિણા કરવાની. જમુના નદીની ફરતે એને ખંભે બેહારી અને પ્રદક્ષિણા કરવાની, બરોબર? બરોબર. તો કરો દોડું લાંબુ હવે આપણે. એટલે કનૈયા ઓલા બે કોણ છે? બે ભાઈ બંધો. અરે ભાઈ, એ તો કોઈ આપણો ગોવાળ જ લાગે છે. અહીંયા આવ ભાઈ. તારે પણ રમત અમારી સાથે રમવી છે. હા રમી જ છે ને. હા, તો તું પણ અમારી ટીમમાં લે. મારી બદલીનો તું અહીંયા ઊભો રહે. હા હા હું ઊભો રહું. હા, લે મારી બદલીમાં તું રહે. આવી રીતે પ્રબલાસુર અને ગોવાળિયાઓ આજ દોડા કેસરી રમત રમે છે. પણ રમત કેવી રીતે રમે? હરી ગયા આપણે હરી ગયા. હાલો નિયમ પ્રમાણે. હા નિયમ પ્રમાણે ખંભે તો બેહારવા જ પડશે હો. હાલો વૈયા એમ પે. હું આને નહીં બેહારું. કેમ નહીં? હું નહીં બેહારવાનું. એ તું કેમ નહીં બેહારા? હું નહીં બેહારું ને. શું કામ? હું આને બેહારી લે. ચાલ બે. હાલ આ ખંભે બેહારી યા. આવી રીતે પ્રબલાસુર આજ બલરામને ખંભે બેહારી અને આખા જંગલની પ્રદક્ષિણા કરે છે. પણ પ્રદક્ષિણા કેવી રીતે કરે? આવી રીતે બલરામને પ્રબલાસુર આજ ખંભે બેહારી અને જંગલની ફરતે ફરે છે. એલા તમે મને ક્યાં લઈ જાઓ? પેલા ગોવા તો બહુ વાહે રહી ગયા. તું અમને ઓળખે છે? નહીં. કોણ છે ઈ? પ્રબલાસુર રાક્ષસ તારો જીવ લેવા માટે આવ્યા છે. આ કોઈ ગોવાળિયા દેખાતા નથી અને મારો મોટો ભાઈ બલરામ પણ બતાતા નથી. તો લાવ, આમાં મને કોઈ કાંઈ ભેદ લાગે, મારા ભાઈ બલરામની પાછળ જવા દે. આ કોણ છે? બરોબર. આ તમને મારવા માટે અહીંયા ઉપાડી લઈને આવી ગયા છે. અરે તારો જીવ લેવા માટે આવ્યા છે ઈ. મહારાજ કંસે અમને મોકલેલા છે તને મારવા માટે. આ મામા કૃષ્ણની સાલ છે એમને. તો થઈ જાવ ત્યાં. જા માટે
લા આ બળદેવ શાબાશ બળદેવ શાબાશ આજ તમે આ પૃથ્વીનો ભાર આજ તો તમે હળવો કર્યો છે, તો ચાલો હવે આપણે આગળ પ્રયાણ કરીએ. આવી રીતે પ્રબલાસુરને કૃષ્ણ પરમાત્માએ અને બલરામે મારી નાખ્યા છે. અને આ બાજુ કંસ પ્રબલાસુરની રાહ જોઈ અને પોતે રંગમહેલની અંદર બેઠા હોય છે. અને આ બાજુ કંસને કેવી ખબર પડે છે? અરે પ્રધાનજી, શું સમાચાર લાવ્યા છો? સત્વર જણાવો તમે. મહારાજ, ખૂબ જ દુઃખદ સમાચાર લઈને આવ્યો છો. અરે પ્રધાનજી, દુઃખ કેવા દુઃખ સમાચાર તમે લાવ્યા છો? મહારાજ, આપણે જે વિશ્વાસપાત્ર જ્વાલાસુર અને પબલાસુરને કૃષ્ણને મારવા માટે મોકલ્યા હતા એનો પરાજય થયો છે અને તેનો વધ થયો છે. શું વાત કરો છો? તો અંતે કૃષ્ણનો વિજય થયો એવું છું ને? તો હા મહારાજ. તો પ્રધાનજી, જી મહારાજ. હવે મને ક્રોધ ક્યાંય માતો નથી. તો તમે કાંઈક એવી યુક્તિ વિચારો અને મારી પાસે બેસી અને કાંઈક યોજના બનાવો. હા મહારાજ. મહારાજ, દર વખતે આપણે પરાજયનો સ્વાદ ચાખવા મળે છે. દર વખતે આપણે આપણા માયાવી રાક્ષસોને ગોકુળમાં મોકલવી છે, એ જ આપણી મોટામાં મોટી ભૂલ છે. પ્રધાનજી, એ રીતે કેવી આપણે અત્યાર સુધી મૂર્ખામી ખાધી, તો અત્યારે તમે કહો છો? હા મહારાજ, ભૂલ જ્યારે સમજાય છે ત્યારે જ એને ભૂલ ગણવામાં આવે છે. હવે મને મારી ભૂલ સમજાણી કે અત્યાર સુધી આપણે આપણા શત્રુને મારવા માટે એના ઘરમાં જતા હતા, પરંતુ હવે શત્રુને ઘરની બહાર લાવીને મારવો પડશે. અરે પ્રધાનજી, કેવી રીતે કે શત્રુને આપણે ઘરની બહાર લાવશું? મહારાજ, એ માટે મેં એક યોજના બનાવી છે. તો સત્વર કહો તમે જે યોજના બનાવી છે. મહારાજ, આપે મથુરા નગરીમાં એક ખૂબ જ મોટા ઉત્સવનું આયોજન કરવું જોશે, અને એ ઉત્સવની અંદર જેને પરાક્રમો કર્યા છે અનેક એવા ને સન્માન સમારોહ યોજવો જોશે, અને એની અંદર એક મલ્લ યુદ્ધનું આયોજન કરવું જોશે. અને એ માટે આપણે ગોકુળમાં કૃષ્ણ અને એના ભાઈ બળદેવને તેડવા માટે જવા જોશે, અને એને મથુરા નગરીમાં લાવી અને એને આપણા મલો દ્વારા યુદ્ધ દ્વારા એનો નાશ કરવો જોશે. વાહ પ્રધાનજી વાહ! અત્યાર સુધી તો તમે આ યોજના કેમ ન બનાવી અને અત્યારે તમે મને જણાવો છો? મહારાજ, એ માટે હું આપની ક્ષમા માંગુ છું. મહારાજ, હવે જેમ બને તેમ ઉતાવળ કરી અને આપ રાજ્યમાં એ ઉત્સવનું આયોજન કરો, પરંતુ એ પહેલા આપ કૃષ્ણ અને બળદેવને ગોકુળમાંથી તેડી મથુરા લાવવાનો પ્રયાસ કરો. હા પ્રધાનજી, તો એવો કોણ વિશ્વાસ પાત્ર છે કે કૃષ્ણ અને બલરામને મથુરામાં લાવે? મહારાજ, આપની રાજ્યસભાની અંદર અક્રૂરજી એ યાદવોના માનીતા છે, અને ગોકુળની અંદર યાદવો છે.
અને નંદરાય મારા ગુપ્ત સમાચાર દ્વારા એ નંદરાયના પરમ મિત્ર પણ છે. એને આપ આદેશ કરો, આજ્ઞા કરો ને તો એ અવશ્ય જશે અને ગોકુળથી કૃષ્ણ અને બળરામને આ ઉત્સવની અંદર ભાગ લેવા માટે લઈને જ આવશે. આ પ્રધાનજી, તો આ તો ખૂબ જ સારી યુક્તિ તમે બતાવી. તો અત્યારે આપણો માણસ એક રવાના કરો. જી મહારાજ, હું અક્રૂરજી પાસે જઈ અને પોતે જ કહું છું કે આપણે મહારાજે તેડાવ્યા છે, એટલે આપ એને સાથે વાતચીત કરી અને ગોકુળમાં કૃષ્ણ અને બળદેવને આ ઉત્સવની અંદર ભાગ લેવા માટે લઈને આવે એવો આજ્ઞા અને આદેશ આપજો. બહુ સારું પ્રધાનજી, તો તમે સત્વર જાઓ. ભલે. સૈનિકો સાંભળો, હવે આપણે એક સરસ મજાનો ગામ ઉત્સવ અને મલયુદ્ધ જેવું આયોજન રાખ્યું છે. માટે તમારે બંનેને કૃષ્ણ અને બલરામને યુદ્ધ માટે લલકારવાના અને જેવા એ તમારી સાથે યુદ્ધ કરે એટલે એને ખતમ કરવાના. અને તમે નો પહોંચી વળો તો અંતે હું છેલ્લે સવતથી, બરોબર? હા બલરામભાઈ, અત્યારે મથુરામાં આપણા મામા કંસે આપણને બંને ભાઈને તેડાવ્યા છે, પણ આમાં મામા કંસનું જોજો કપટ છે. હા, અત્યારે આપણે ચાલો મામા કંસને મળીએ. સૈનિકો, જો સામે ઉભા છે એ મારા બંને ભાણેજ છે. તો તમારે મોટાની સાથે લડવાનું છે અને નાના કૃષ્ણ સાથે હું લડીશ, બરોબર? હા મામા કંસ, ઘણા સમયથી તમે મારી માતા દેવકી અને મારા પિતાશ્રીને કેજમાં રાખ્યા છે. આજે હવે તમારો પાપનો ઘડો ભરાઈ રહ્યો છે, માટે યુદ્ધ કરવા તૈયાર થઈ જાઓ. અરે એ મારી હકી બેનને જેલમાં પૂરી તો આજ તને થોડો હું જીવતો રહેવા દઈશ. આ તો મલ યુદ્ધનું એક બહાનું હતું કૃષ્ણ, તને મથુરામાં લાવવા માટેનું. હા મામા, તો હવે તમે